મારી દીકરીની સાથે ખોટું કરવા બદલ. મારો મારો શું થયું રાશિબેન? ના રાશિબેન, આજે અમને રોકશો નહીં. તમે કહેતા હતા ને કે આપણે સાથે મળીને કાંતિલાલનો અંત લાવીશું, તો આજે એનો અંત લાવવાનો સમય આવી ગયો છે. જુઓ, સાંભળો મારી વાત. આપણે આનો અંત કરીશું, પણ આવી રીતે નહીં. તો કેવી રીતે? આપણે કાયદો હાથમાં ના લઈ શકીએ. પણ રાશિબેન, જેવા સાથે તેવું તો થવું જ પડશે ને. જો આપણે એની સાથે એના જેવું જ વર્તન કરીશું તો પછી આપણામાં ને એનામાં ફેર શું રહેશે? તો રાક્ષસને છોડી દેવાનો? ના ના, હું તમને એવું નથી કહેતી. તમે બદલો લો, પણ હું બસ એવું કહું છું કે આપણે એનો જીવ ના લઈ શકીએ. આપણને જેવી રીતે કોઈને જીવ આપવાનો અધિકાર નથી, એવી રીતે કોઈનો જીવ લેવાનો પણ અધિકાર નથી. જો આપણે આવું બધું કરીશું ને તો સમાજમાં ખોટો સંદેશ જશે. જેવી રીતે તમે લોકો મને માનો છો, એવી રીતે બીજા ઘણા લોકો છે જે મને આદર્શ માને છે. એટલે આપણે આવું ના કરી શકીએ. જો તમારે જે રોષ કાઢવો હોય, તમારે જે કરવું હોય તમે કરો, બસ. તમે આનો જીવ ના લેશો. હું હમણાં જીગરકુમારને ફોન કરું છું. આપણે આને કાયદાના હવાલે કરી દઈએ. સાચે તમે મારો વિશ્વાસ કરો. મને આપણી ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. ઠીક છે, તમે કહો છો એ સાચું છે. આ તો પાપી છે જ, પણ આને મારીને આપણે પાપના ભાગીદાર શું કામ બનવું છે? આને મારીશું નહીં, પણ સજા આપીશું. અને એ સજા હશે શરમની. કાંતિલાલ, તે મને ભરમાવીને મારી મા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો ને? તને બહુ જ શોખ છે ને વિડીયો બનાવવાનો, તો તારો આ શોખ હું પૂરો કરું છું. હાસીબેન, તમે હજી જીવો છો એનો મતલબ દીકોનો વિશ્વાસ સાચો પડ્યો. તમને જોઈને એટલી ખુશી થાય છે ને કે શું કહું. હા, મને પણ. આ નરાધમ તમારા હવાલે. સારું થયું તમે આને પકડી લીધો. કે એક વ્યક્તિને પૈસા ખવડાવીને ચૂપ કરાવી શકશે, પણ બધાને કેવી રીતે કરાવશે? હવે તો એક નહીં, ઘણા બધા પુરાવા આવશે. આ બધી બહેનોની સુનાવણી કોર્ટમાં થશે. પછી જોઈએ કાંતિલાલ, તો આટલા બધા કેસમાંથી કેવી રીતે બચી શકે છે. અને આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. રાશિબેન, તમારા માટે મેં ગાડી બોલાવી. ડ્રાઈવર આવતો જ હશે તમને લેવા માટે. મારે પણ ઘરે આવવું છે, બધાને મળવું છે, મારું જીવન એમની સાથે જ વિતાવવું છે. હું ઘરે આવીશ, પણ ગાડીમાં નહીં, મારી રંગલીમાં. અને હું પણ તારી સાથે આવીશ, તારી રંગલીમાં જ. ચાલ કાંતિલાલ, તારી જગ્યા તો હવે જેલમાં જ છે. ચાલ. ધન્યવાદ રાશિબેન. આજે તમે ના હોત તો અમે કાંતિલાલને સજા અપાવી ના શક્યા હોત. હા રાશિબેન, હવે મૃત્યુ આવશે ને તો પણ શાંતિથી મરી શકીશું. આમના પતિનું, આમના બાપાનું, આમના ભાઈનું અને આમની દીકરીનું
અને મારા દીકરાનો બદલો લઈ શક્યા. અરે આ તો મારી ફરજ છે. ચાલો હું જાઉં, તમે ધ્યાન રાખજો. બેસ. શું થયું મમ્મીજી? હું ક્યારની જોઉં છું, તમે કંઈક ચિંતામાં લાગો છો. શું વિચારો છો આટલું બધું? કઈ નહીં બેટા, આજ સવારે સપનું આવ્યું હતું, બસ એના જ વિચાર આવે છે. આખો દિવસ એ સપનાના જ વિચારો કર્યા કરું છું. તેના વિચારો? અને કયું સપનું? સપનું આવ્યું હતું કે રાશિ જીવે છે, એ ઘરે આવી રહી છે, એ આવીને મને ભેટે છે. મને બહુ આશા જાગી રહી છે કે મારી દીકરી પાછી આવે છે. તમારી દીકરી પાછી આવી ગઈ મમ્મી. રાશિ તું? હા મમ્મી, હું. રાશિ, હું સપનું તો નથી જોતી ને મારી દીકરી? આ કોઈ સપનું નથી. આસી, સુખી રહેજે દીકરા. રાશિ, રાશિબુ, તમે જોયું, હું કહેતી હતી ને, ભગવાન હારા વ્યક્તિઓને કોઈ દી ખોટું નહીં કરતા. જોયું, મારો વિશ્વાસ સાચો પડે. એક મિનિટ હો, હું આવું. રાશિ, તું આવી ગઈ. તને ખબર છે, મારા પેટમાં રહેલું આ જુનિયર તને બહુ જ યાદ કરતું હતું. જુનિયરને કહી દેજે કે એની માસી પાછી આવી ગઈ છે. અને મેં પ્રોમિસ કર્યું હતું ને કે જ્યારે એ આ દુનિયામાં આવશે ત્યારે સૌથી પહેલા એને હું મારા હાથમાં લઈશ. હવે એ પ્રોમિસ પૂરું થશે. હા, દીકુ સાચી પડી ને વિશ્વાસ સાચો પડ્યો. હા, જેમ મારી માને મારા શ્વાસની ખબર પડી જતી હતી ને, એમ મને પણ એના શ્વાસની દૂરથી ખબર પડી જતી હતી. પણ તમે બચ્યા કેવી રીતે? મારો જીવ કાવ્યાએ બચાવ્યો. તમને ગોળી વાગી છે. હા, પણ હું બચી કેવી રીતે? તમને આ બહેનોએ મળીને બચાવ્યા છે. બબ્બે વાર તારો જીવ ગયો, પણ ભગવાને તને બચાવી લીધી. હા મમ્મી. સારું સારું, ચલો હવે રાશિ આવી જ ગઈ છે, તેનું ભાવતું જમવાનું બનાવીએ. ચાલો વિનુભાઈ, ચાલો વિનુભાઈ. તું થાકી ગઈશ બેટા, તારા રૂમમાં જઈને આરામ કર. મારે તારી સાથે બહુ જ વાતો કરવી છે. હા મમ્મી, મારે પણ.
આટલા બધા દિવસ હું તમારા બધા વગર કેવી રીતે રહી એ મને જ ખબર છે. ચાલો. કાવ્યા, કંઈક તો બોલ. શું થયું છે બેટા? તું ઉદાસ કેમ છે? મને એકલું લાગે છે. મારી માં તો મને બહુ સમય પહેલા જ છોડીને જતી રહી, પણ મારા ડેડે પણ મારી સાથે આવું કર્યું. એમનું ઘર, એમના પૈસા બધું જ છે, પણ એનું હું શું કરું જ્યારે મારો સાથ આપવા વાળું જ કોઈ નથી રહ્યું. એવું કોણે કહ્યું કે તારો સાથ આપવા માટે હવે કોઈ નથી રહ્યું? હું છું ને તારા માટે. હવેથી તું પણ મારી દીકરી છે. પણ લોકો તો મને એ જ નજરે જોશે ને કે હું કાંતિલાલ ચાવડાની દીકરી છું. લોકો માટે તો હું એ જ છું ને. ના બેટા, તું જીવ લેનાર નહીં, તું તો જીવ બચાવનાર છે. જેવી રીતે તે મારો જીવ બચાવ્યો છે ને, એના પછી ક્યારે કોઈને સંદેહ નહીં થાય કે તારામાં તારા બાપના એક પણ લક્ષણ હશે. મારી મમ્મી પણ તમારી જેમ બહાદુર હતી. એ પણ મારા ડેડને ખોટા કામ કરવાથી રોકતી. એના કારણે જ તો ડેડે એને મારી નાખી. કાવ્યા, તું પણ તારી માં જેવી જ છે. અને તું કહે છે ને કે હું તારી મમ્મી જેવી છું, તો આજથી હું તારી માં. આજથી મારી 2 દીકરીઓ છે, એક શુભાંશી અને બીજી કાવ્યા. તું આ ઘરને તારું જ સમજ અને મને તારી માં સમજ. હા, હું તારા સાથે બધું જ શેર કરવા માટે તૈયાર છું. આજથી તું મારી બેન. જેવી રીતે હું શુભાંશી માટે છું, એવી જ રીતે હવેથી હું તારા માટે પણ છું. જેવી જિંદગી હું શુભાંશીને આપું છું, એવી જ જિંદગી આજથી હું તને પણ આપીશ. અને એમાં હું પણ તારો સાથ આપીશ. અને બેટા કાવ્યા, હું ઈચ્છું છું કે તું મારી સંસ્થા સંભાળે. બહુ બધી દીકરીઓ છે જે નિરાધાર છે, બાપ વગરની છે. હું એ બધાને સહારો આપીશ. હું એ બધી જ દીકરીઓને ભણાવીશ અને એમને એમના પગભર કરીશ. અને એ બધાને રોજગાર પણ અપાવીશ. તું મને સાથ તો આપીશ ને? ગુડ મોર્નિંગ માય ડિયર મોમ. ગુડ મોર્નિંગ. શું થયું માસી, તમે અહીંયા? હા રાસ, એમ સમજી લે કે આ મારી ભૂલનું પ્રાયશ્ચિત છે. હા, દર વખતે તું જ મને ગિફ્ટ આપે છે ને, અને બોક્સમાં લેટર્સ લખીને મૂકતી હોય છે. તું દર વખતે મારા માટે સ્પેશિયલ કરતી હોય છે, પણ આ તારા માટે સ્પેશિયલ છે. ચાલ આ ફાઇલ ઓપન કર. પણ બેટા આ છે શું?
માં, તે જ કહ્યું હતું ને કે તારા બે કામ અધૂરા છે. પહેલું, કાંતિલાલને સજા આપવાની, અને બીજું, રોજગાર માટે મહિલાઓનું જીવન સુધારવું. તો તું એમ સમજ કે તારા એ બંને કામ પૂરા. આ એપ મેં લોન્ચ કરી અને એનું નામ આપ્યું છે રાશિ રિક્ષાવાળી એપ. અને આ બધામાં માસી દાદીએ પણ મને બહુ જ હેલ્પ કરી છે. બેટા આજ સુધી હું તને ખોટી સમજતી રહી. મને એમ હતું કે તે તારી જિંદગી સુધારવા માટે મને અળગી કરી, એટલે આજ સુધી હું તને ખોટી સમજતી રહી. તારા સારા કામને મેં ક્યારેય ના બિરદાવ્યા. પણ બેટા હવે મારી આંખો ખુલી છે. મને એમ થયું કે આજ સુધી તે મારા માટે જે પણ કંઈ કર્યું એ બધું મારા માટે વરદાન સમાન છે. હું તારો ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું બેટા, પણ હું ચોક્કસ એટલો પ્રયત્ન કરીશ કે હું જીવનમાં ક્યાંક તને કામમાં આવી શકું બેટા. હા માં, મને બોન મેરો આપવા માટે પણ માસી દાદીએ જ કહ્યું હતું. અને આમાં પણ એમને મને બહુ જ મદદ કરી છે. તું પ્લીઝ એમને માફ કરી દે. અરે તમે આ શું બોલો છો? અરે વડીલોના હાથ તો આશીર્વાદ આપતા સારા લાગે, આમ માફી માંગતા નહીં. તમારી સામે સત્ય આવી ગયું, મારા માટે તો એ જ બહુ છે. સારું, ચાલો આ બધી વાતો પછી કરજો. માં, પહેલા તું આજો. આ એપમાં બધી જ બહેનો કામ કરી શકે છે. તું કહેતી હતી ને 4 બહેનો હતી. આ એપમાં 400 બહેનો હશે, 4000 કરતાં પણ વધારે બહેનો હશે. અને એ બધી જ મહિલાઓને કામ મળશે. જે મહિલાઓ આ એપમાં રજીસ્ટ્રેશન કરશે ને, એ બધાને આપણે રિક્ષા આપવી પડશે અને રોજગાર મેળવતી કરવી પડશે. અને એના પહેલા આપણે રિક્ષાઓ લેવી પડશે. અને એના માટેનો જરૂરી ફંડ આપણી સંસ્થામાં છે. ફંડની જ વાત છે તો મારા ડરના બધા ઇલીગલ પૈસા આમાં જોડી શકીશું. હા માં, હવે તું બોલ, તું શું વિચારે છે આના વિશે અને કેવો લાગ્યો મારો આઈડિયા? અરે શું કહું તને, તે આટલું સરસ કામ કર્યું છે ને કે તારા વખાણ કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. દીકુ, ખરેખર આ કામ કરીને તે મારા પ્રશ્નો ઉકેલી દીધા. આ બધું જ હું મારા સોશિયલ મીડિયા પર મૂકીશ, કારણ કે આ એપની બ્રાન્ડ એમ્બેસેડર હશે શુભાંશી, રાશિ રિક્ષાવાળી. ખરેખર દીકુ, હા, સોશિયલ મીડિયામાં બહુ જ તાકાત છે. જો આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો મારા વિડીયો થકી ઘણા લોકો સુધી તારો આ મેસેજ પહોંચશે. અને પછી તું જોજે, આપણા આ કામમાં કેટલા લોકો આપણી સાથે જોડાશે. હવે એક નહીં અનેક રાશિ ઊભી થશે. ઘર ઘર સુધી ખુશીઓ પહોંચશે, મહિલાઓને રોજગાર મળશે. અને એનું કારણ તું બનીશ માં. અને આ બધામાં સાથ આપનાર સાથી બનીશ તું. જેવી રીતે અર્જુનના સારથી બનીને શ્રી કૃષ્ણે એનો રથ ચલાવ્યો હતો ને, એવી જ રીતે આ એપ તું ચલાવીશ. ભગવાને જેવી રીતે અર્જુનનો સાથ આપ્યો હતો એવી જ રીતે તું મારો સાથ આપીશ. ચાલ ચાલ, આપણે તારો આના માટે વિડીયો પણ બનાવવો પડશે. રાશિબેન, તમારા માટે એક ખુશ ખબર છે. ઇનફેક્ટ તમારા માટે જ નહીં, બધા માટે એક ખુશ ખબર છે. શું કાંતિલાલને સજા થઈ ગઈ કે શું? હા, કાંતિલાલને આજીવન કારાવાસની સજા થઈ.
હું હમણાં જ કોર્ટનો ચુકાદો સાંભળીને આવ્યો. હવે કાંતિલાલ કંઈ પણ કરે પણ નહીં બચી શકે. પહેલા મને એવું લાગતું હતું કે કાંતિલાલ આમાંથી છૂટી જશે. આપણે છે ને હિમાલય જોઈને પહેલેથી જ ધારી લેતા હોઈએ કે આપણે એના પર ચડી નહીં શકીએ, અને એ જ બીકમાં આપણે પહેલું પગલું જ માનતા નથી. પણ રાશિબેન, તમે પગલું માંડ્યું અને પરિણામ આજે આપણી સામે છે. આપણે હિમાલય જેવી વિશાળ લાગતી પરિસ્થિતિમાંથી આજે આપણે નીકળી શક્યા છીએ. અને રાશિબેન, આ બધો યશ તમારા લીધે જ મળ્યો છે. થેન્ક યુ રાશિ. ચાલો, કાંતિલાલ જેવા સમાજ માટે દૂષિત વ્યક્તિને સજા થઈ એ જ બહુ કહેવાય. રાશિ, આ બધો યશ તને જાય છે.